વોરંટ વોરંટ નામથી જ ઘણી વખત તો આપણને ડર લાગે કે મારા નામનું વોરંટ નીકળ્યું છે. પણ વોરંટ એટલે શું? વોરંટ એટલે કે મેં જેમ અગાઉ સમજાવેલું એમ કે જ્યારે તમને પોલીસ કોર્ટ તરફથી સમન્સ બજાવવામાં આવે છે અને તમે જો હાજર નથી થતા ત્યારે કોર્ટ દ્વારા વોરંટ કાઢવામાં આવે છે. એટલે સીધી સાદી ભાષામાં કહીએ તો કોર્ટ તમને પ્રેમથી સમન્સ બજાવે, નોટિસ બજાવે કે આ તારીખે મુદત છે, તમે પ્રેમથી તમારી જુબાની આપવા માટે આવી જજો. પણ જો તમે આવતા નથી અને કોર્ટની અવમાનના કરો છો, અવગણના કરો છો, તો કોર્ટ પોલીસને એમ કહે છે કે ભાઈ આ વ્યક્તિ પ્રેમથી માનતા નથી એટલે એમને પકડીને લાવો. એટલે કોર્ટ દ્વારા વોરંટ કાઢવામાં આવે છે. આવા વોરંટ બે પ્રકારના હોય છે, એક જામીન લાયક વોરંટ અને બિન જામીન લાયક વોરંટ. જામીન લાયક વોરંટ જે છે એ તમને પોલીસમાં જામીન આપી દો એટલે તમને ત્યાંથી છોડી મૂકવામાં આવે છે, અને બિન જામીન લાયક વોરંટ કોર્ટના આદેશથી એ વોરંટ રદ થાય છે. ઘણી વખત એવું થાય છે કે જે વોરંટ રદ કરવાની પ્રક્રિયા છે એ આપણને આકરી લાગે, એટલા માટે કે જ્યારે આપણે વોરંટ રદ કરાવવા આવીએ અને કોર્ટને આપણે અગાઉની મુદતમાં કેમ ગેરહાજર રહ્યા એનું જો સાચું કારણ ના આપી શકીએ તો કોર્ટ આપણને 200 રૂપિયા, 500 રૂપિયા, 2000 રૂપિયા કે વધારે પણ દંડ કરી શકે છે. એટલે મિત્રો યાદ રાખવું કે જ્યારે પણ પહેલી વખત કોર્ટનો સમન્સ બજે ત્યારે હાજર થઈ જવું, અને જો આપણે આરોપી હોઈએ, ફરિયાદી હોઈએ કે કેસના સાક્ષીઓ હોઈએ ત્યારે કોર્ટના સમન્સને ન અવગણવું, જેથી કરીને કોર્ટના વોરંટથી બચી શકાય અને કોર્ટની અવમાનના પણ ન થાય. એટલે મિત્રો વોરંટ ડરવાની જરૂર નથી, પણ જો તમે નિયમિત હાજર રહેતા હોય તો કોર્ટ દ્વારા વોરંટ કાઢવામાં ન આવે. એટલે આપણે પૂરતી કાળજી અને તકેદારી રાખવી કે આપણા વિરુદ્ધ ક્યારેય વોરંટ ના નીકળે.